सूरत वापी रूट पर रोज अप डाउन करने वाले स्थानीय लोगों ने अब सरकार के सामने अपनी मांग रखी है। शाम के समय 3 घंटे तक कोई ट्रेन नहीं, जिससे हजारों नौकरी पेशा यात्री परेशान हैं। स्थानीयों की मांग है कि सूरत से वापी और दहाड़ू तक हर 30 मिनट में मेमू ट्रेन चलाई जाए। सुबह और शाम नई मेमू ट्रेनें शुरू हों, वापी से सूरत आने वाली इंटरसिटी का समय सुधारा जाए और भिलाड़ ट्रेन का पुराना समय फिर से लागू किया जाए। सूरत वापी क्षेत्र लिंक सिटी बन रहा है, तो रेलवे सुविधाएं भी उसी स्तर की होनी चाहिए। ये सिर्फ मांग नहीं, ये रोज सफर करने वाले हजारों लोगों की जरूरत है। મારું નામ કમલ દેસાઈ છે। હું 35 વર્ષથી અપડાઉન કરું છું બિલ્લીમરાથી। બિલ્લીમરા એ ઔદ્યોગિક કામદારો માટેનું હબ છે। અહીંથી સુરત અને વાપી બંને તરફ અસંખ્ય યુવાનો કે ઉંમર લાયકો કામ કરવા માટે જાય છે। તો અમારી રેલવે માટેની ફક્ત એટલી ડિમાન્ડ છે કે આ સિટીને પૂરતી આવન જાવન માટે પૂરતું ગાડીની ફ્રીક્વન્સી અમને મળી રહી। જેમ કે 4 મેમો માંગી છે, તેમની સાથે બે અમને મળી ગઈ છે, તેનું શિડ્યુલ પ્રમાણે મૂકી દઈ। બીજું, હાલમાં અત્યારે જે રેલવે તંત્રએ વાપી સ્ટેશન પર ભિલાડનો ટાઈમ બદલેલો છે। રેલવે તંત્રને એટલી વિનંતી કે વાપી સ્ટેશન પર જ્યારે ભિલાડ 6:50 આવતી હતી, 4:50 વાપી પર જે કામદારો જાય છે એ લોકોને માટે વાપી એડીસીથી વાપી સ્ટેશન આવવું વેરી ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે। 15 મિનિટમાં રેલવે સ્ટેશન પહોંચવું, જે આજે રેલવે એનો ટાઈમ 4:40 કરી નાખ્યો છે। હવે 5 જ મિનિટમાં વાપી જીઆઈડીસી વાપી સ્ટેશન આવવું એ ઇમ્પોસિબલ છે। છતાં પણ ટ્રેન પકડવા માટે યુવાનો, ઉંમરલાયકો, મારા જેવા ઉંમરલાયકો દોડીને ગાડી પકડીએ છીએ, એ એકદમ અસલામત છે। બીજું, બિલ્લીમરા સ્ટેશન પર બાંદ્રા ટુ અજમેર જતી જે ટ્રેન છે એનું સ્ટોપેજ માટે અમે માંગણી કરી છે, જેથી બધા સમાજો, બિલ્લીમરાના દરેક સમાજો માટે, કે હિન્દુ સમાજ માટે અંબાજી આબુ જવા માટે અને મુસ્લિમ સમાજ માટે અજમેર જવા માટે એ ગાડી બહુ જ ઉપયોગી છે। અને સવારે ગાંધીધામનું સવારે ફ્લાઇંગ પછી કોઈ ટ્રેન નથી વાપી જવા માટે। જ્યારે ગાંધીધામનું જો સ્ટોપ બિલ્લીમરા સ્ટેશન પર આપવામાં આવે તો ફ્લાઇંગ ચૂક્યા પછી અમારે ગાંધીધામ પકડી અને વાપી નોકરીએ જઈ શકીએ છીએ। અમારી રેલવેની વિનંતી છે કે ભિલાડનો સમય બદલી આપે, એક વાત। બીજું, ગાંધીધામનું સ્ટોપ, ત્રીજું અજમેરનું સ્ટોપ, અને રેલવે તંત્રએ જે અમને કમિટ કર્યું છે મેમો દોડી આપવાની, એ અમને ચાલુ કરી આપે એવી વિનંતી। આભાર।